નમસ્કાર મિત્રો, હાલ ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને તે છેલ્લા 15 દિવસથી વધુ થઈ ગયા છે અને આપણા એરિયામાં પણ અફવાઓનો દોર ચાલી રહ્યો છે કે આ ઈરાન અમેરિકા યુદ્ધના કારણે આપણે ત્યાં ગેસની સપ્લાય ઘટી છે. પણ તમને હકીકત જણાવું કે આપણા એરિયામાં કશે પણ ગેસની અછત થઈ નથી. વાંસદા તાલુકાના રિક્વાયરમેન્ટ 15,000 થી 16,000 સિલિન્ડરની છે અને તે હાલ તમને અવિરતપણે મળી રહ્યા છે. દર રોજના 600 સિલિન્ડર સપ્લાય કરવામાં આવી રહ્યા છે, પણ આ અફવાના કારણે મને રિક્વાયરમેન્ટ વધી હોય. અત્યારે એચપી ગેસની એજન્સી રોજના 900 સિલિન્ડર સપ્લાય કરી રહી છે, એટલે કશે પણ ગેસની અછત નથી. એટલે કોઈ પણ અફવામાં ભરમાવવું જોઈએ નહીં. સાથે જ સરકાર દ્વારા એક નવી વ્યવસ્થા ફોલો કરવામાં આવી છે, ઊભી કરવામાં આવી છે કે જેમાં તમે તરત જેવું ઓનલાઈન રજિસ્ટ્રેશન ગેસ માટે કરશો તો તમને ઓટીપી જનરેટ થશે. જેવો ઓટીપી તમે આપશો એજન્સીને એટલે તમને ગેસનો સિલિન્ડર તમને મળી જશે. સાથે જ આપણા એરિયામાં અમુક તત્વો દ્વારા અફવાઓ ફેલાવી રહી છે, ગેસની કમી થઈ રહી છે, ગેસ સિલિન્ડર મળશે નહીં, એટલે તમે હવે નિર્ધૂમ ચૂલાનો ઉપયોગ કરો. પણ ગેસની સિલિન્ડરનો અછત જ નથી તો તમે ચૂલાનો ઉપયોગ કરવાની જરૂર જ ક્યાં છે. સાથે જ જણાવો કે આજથી 200-300 રૂપિયાના જે નિર્ધૂમ ચૂલાઓ 3-3.5 વર્ષ પહેલા આપવામાં આવ્યા, મારું માનવું છે ત્યાં સુધીમાં કદાચ આખા વાંસદા તાલુકામાં 50 ચૂલા પણ તમને શોધેલા મળશે નહીં. આ ખોટી અફવાઓમાંથી ભરમાવવું જોઈએ નહીં. સરકાર પર ભરોસો રાખો, તમને અવિરતપણે ગેસની વ્યવસ્થા મળી રહેશે. હેલો, હું જગના ભાવિન દેસાઈ, ગુંજન ગેસ એજન્સી પ્રોપરાઇટર. અહીંયા ગેસની કોઈ તકલીફ નથી, ખાલી નવી ઓટીપી સિસ્ટમ જનરેટ થઈ છે, એને કોમ્પ્લાય કરવાની રહેશે. તો દરેક ગ્રાહકે બુકિંગ કરીને ઓટીપી રાખવાનો રહેશે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.